કરી ધરપકડ। ફિલ્મ ફ્લોપ થતા વળ્યો આતંકીઓના માર્ગે। કર્ણાટકમાં પાઇપ બોમ્બ બ્લાસ્ટને આપ્યો હતો અંજામ। કેરળથી પોલીસની પકડમાં આવેલા સુહેબ પોટનીકલની ધરપકડ બાદ તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। સુહેબ 24 વર્ષ પહેલા જ આતંકી પ્રવૃત્તિઓના રવાડે ચડ્યો હતો। આતંકી ગતિવિધિમાં સામેલ થતા પહેલા સુહેબ એક ફિલ્મ પ્રોડ્યુસર હોવાનો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। મલયાલી ફિલ્મ બનાવીને સુહેબે રાતોરાત અમીર બનવાના સપના પણ જોયા હતા। આ માટે તેણે 1992માં મલયાલી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી। ફિલ્મી દુનિયાની ઝાકમઝોડ અને રંગીન દુનિયામાં સુહેબ ખોવાઈ ગયો હતો। ફિલ્મ બનાવી માલદાર બનવાના ઓરતા સીવ્યા હતા, પરંતુ તેણે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ફ્લોપ થઈ ગઈ હતી। આ ફિલ્મ પાછળ તેણે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા। પત્નીના ઘરેણા સુદ્ધા તેણે વેચી દીધા હતા। તેવું પણ થઈ ગયું હતું। આખરે આ બધી ઝંઝાળમાંથી છૂટવા સુહેબ ખાડી દેશોમાં પણ કમાવા માટે ગયો હતો। આ દરમિયાન જ તે રિયાઝ અને ઇકબાલ ભટકલ નામના ઇન્ડિયન મુજાહિદીનના સંસ્થાપકોના સંપર્કમાં આવ્યો હતો। તેણે હવે કમાવાનો નવો કિમિયો શોધ્યો હતો। સુહેબ આતંકીઓના બોમ્બ માટે ટાઈમર ચીપ પૂરી પાડવાનો ધંધો કરવા લાગ્યો હતો। 2008માં સુહેબ મુંબઈમાં હતો। તે દરમિયાન ભટકલ બંધુએ તેની પાસે ટાઈમર ચીપ માંગી હતી। સુહેબે તેના જૂના સાથી આતંકી સૈકુદ્દીનનો કોન્ટેક્ટ કરીને ટાઈમર ચીપ બનાવડાવી હતી। સુહેબના કહેવા બાદ સૈકુદ્દીને કેરળમાં પરપ્પન ગડીમાં આવેલી તેની ઇલેક્ટ્રોનિક શોપમાં ટાઈમર ચીપ બનાવી હતી। આ ટાઈમર ચીપને યાસીન નામના શખ્સ મારફતે અમદાવાદ અને સુરત ટ્રાન્સપોર્ટ કરવામાં આવી હતી। આ જ ટાઈમર ચીપના ઉપયોગ સાથે 26 જુલાઈ 2008માં અમદાવાદમાં 12 સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોના મોત અને 200થી વધુ ઘાયલ થયા હતા, જ્યારે કે સુરતમાં તેમનો મોટો વિસ્ફોટનો કારસો પણ નિષ્ફળ ગયો હતો। સુહેબની વધુ પૂછપરછમાં હવે તેના વધુ કેટલાક આતંકી કનેક્શનનો ખુલાસો થઈ શકે છે। કશ્યપ જોશી સાથે GSTV અમદાવાદ।